જય શ્રી કૃષ્ણ. તુલસી ક્યારોમાં આજે આપણે સાંભળશું શ્રી દામોદરદાસજીના ચિત્રની ભાવના. શ્રી ગોકુળમાં ગોવિંદ ઘાટ પર શ્રી મહાપ્રભુજી શ્રી ભાગવતની કથા કરે છે. ત્યારે શ્રી માધવ ભટ્ટ કાશ્મીરી તે લખી રહ્યા છે. કૃષ્ણદાસ મેઘન પાછળ બે હાથ જોડીને બેઠા છે. શ્રી દામોદરદાસ સરસાનીજી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. હોનહાર નામના ચિત્રકારે દોરેલા આ ચિત્રમાં શ્રી દામોદરદાસ સરસાનીજીના આપણને દર્શન થાય છે. આ ચિત્ર હાલ કિશનગઢના રાજમહેલના મંદિરમાં બિરાજે છે. આ ચિત્રની પ્રતિકૃતિ લગભગ દરેક વૈષ્ણવના ઘરમાં બિરાજે છે. આ ચિત્રનો ભાવ કોટાના રાજા ભગવત ભક્ત મહારાવજીને જુદો જ સ્ફુર્યો હતો. તેઓ કહે છે કે દામોદરદાસજી સ્વરૂપે શ્રી લલિતાજી શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને દંડવત પ્રણામ કરી વિનંતી કરી રહ્યા છે, કૃપાનાથ, આપ હવે માન છોડી નિત્ય લીલામાં પ્રભુની પાસે પધારો. ત્યારે શ્રી મહાપ્રભુજી પોતાનો અંગૂઠો અને આંગળી એકત્ર કરી આજ્ઞા કરી રહ્યા છે કે હું તારી એક પણ વાત હમણાં સાંભળીશ નહીં. આ ચિત્રજીના દર્શન કરીએ ત્યારે આ અલૌકિક ભાવનાનું અવશ્ય સ્મરણ કરવું. જય શ્રી કૃષ્ણ.